હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 8:45 અને આજે મારા પપ્પાની એનિવર્સરી છે. હેપી એનિવર્સરી. થેન્ક યુ. તો મમ્મી પપ્પાની એનિવર્સરી છે. 18 વર્ષ પૂરા થઈ ગયા અને 19મું વર્ષ બેઠું આ દિવસે. કેવું લાગે છે? અહીંયા આવો. 18 વર્ષનો એક્સપિરિયન્સ કેવો તમારો પપ્પા? હારો. પપ્પા એનિવર્સરી કેમ કીધું ખબર? હેપી એનિવર્સરી. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ આગળ માટે. અત્યારે સારું હતું, આગળ માટે ઓલ ધ બેસ્ટ. આઈને રાખી આમ નામ દિયો મંચ કરો એમ. કેવું લાગ્યું? 18 વર્ષથી લાગ્યું. કેવું લાગ્યું? 18 વર્ષથી લાગ્યું જ છે. લાગ્યું છે. તો આજ તો પપ્પા સવારમાં આમ દાંત કાઢી નાખો. પપ્પાને એવો જોઈ ના મેં જોયું દાંત કાઢ્યા હતા. હા આમ રાત કાઢ્યા All the હતા best. કે આ 18 વર્ષથી 18 વર્ષ પૂરા થયા દાંત કાઢ્યા. 25મા વર્ષે સિલ્વર જ્યુબલી થાય ને, 50 વર્ષે ગોલ્ડન જ્યુબલી. આમાં મોટા પપ્પાને મોટા મમ્મીને થઈ ગઈ છે ગોલ્ડન જ્યુબલી. આમને હવે કેદી થાય? આમ થઈ ગયું. તો આજ તો વિચાર છે મમ્મી પપ્પાની એનિવર્સરી છે તો અમારા ફેમિલીમાં તેવું આવતું નથી. અમારા 4 ફેમિલીમાં કે હોટલમાં ને એમાં જઈ અમે ત્યાં જવાના છીએ બાપુના આશ્રમે દર્શન કરવા. ઇટ્સ વેરી ગુડ ધેન હોટલ કરતાં એ વધારે સારું હોય. ત્યાં થોડીક સેવા કરશું તેનું ફળ અમને મળશે મમ્મી પપ્પાને. હોટલમાં તો આપણે ખાઈને આવતા રહીશું. ત્યાં કંઈ આપણને કાંઈ બેનિફિટ નથી, ખાલી ટેસ્ટ આવે જ ને. એવો ટેસ્ટ તો મમ્મી ઘરે લઈ આવે નહીં. મમ્મી શું કરીશ જમવાનું બાપુના આશ્રમ? કંઈક નવીનું. બાપુ અમને અહીંયા જઈ એટલે નવીન જ હોય, સાદું તો હોય નહીં અમારે. પોતા કરો. આજે મેં કેટલું કામ કર્યું ખબર है? बहुत काम किया है आज मैंने घर के. बहुत काम કર્યું. પપ્પા મહાદેવ છે ગયા પૂજા કરવા. પૂજા કરો. જોઈ નિસારે જાય છે. હા ભૂમિ દીદી સ્કૂલે જાય ભણવા. જાવ છે. દાદા મમ્મી ગઈ છે નિકુંજ જીજાજી પાસેથી દેવમને લેવા. એમ તમે રખડાવશો ને એટલે કાંઈ નહીં જોયું હે ને? રખડેલો હા રખડા કઈ જો હા દેવમ પાણીનો ભાણો. હા મારી પાણીનો ભાણો છે આજે. શું કરસ? હે તે ચકલા બાજી કેમ છે? શું કલચ? શું કલચ? હા ગાંડુ. શું કલચ? એને તો રખડવું જ જોઈએ. હા શું કલચ? ગાંડુ ગાંડુ બારમાં જાજ. હા બોલ. દાંત જ કાઢવા હોય. એમાં દેવા ભાઈ જો હવે હે ને એ હેલો ગાઈસ, તો તૈયાર થઈ ગયા છે અમે બધા અને 9:10 થઈ ગઈ છે જો. તો હવે તૈયાર થઈ ગયા બધા. પપ્પા એક મહાદેવજીની પૂજા કરી લે પછી અમે જઈ તો હું તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો જો લડ્ડુના આજ જમવામાં 2 ટાઈમનું રાખી દીધું હોય અમે, એટલે વહેલા આવી જઈશું તો રાતનું ધરાઈ દઈશું. સિંગદાળી અને પેંડા જો. મેં મહાદેવજીના દર્શન કરાવી દઉં. થોડુંક ઘણો હે આજ. જય બિલેશ્વર મહાદેવ. હર હર મહાદેવ.
ચાલો સૌને જય મહાદેવ. આદેશ 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 ક્યાં આવેલા મુનાભાઈ? એ જાય છે હવે બાપુ આગળ. હે બાપુ આગળ આજ શું દિવસ શું છે? આજ કઈક હવે આ વર્ષગાંઠ છે. અમે તો ગુજરાતી ઇંગ્લિશ નો આવે બોલતા. રાજુભાઈની વર્ષગાંઠ છે એટલે આનંદ કરવા જાય ભાઈ સાધુ આગળ. બાપુની સેવા અમારે કરવા. બાપુની સેવા થાય એટલે કરી આવજો. એનિવર્સરીમાં ખબર ન અને અમારે બધાનું પૂર્ણ આવે સેવાની બધું આને બે કેટલું શાક લીધું તો કોક હાલો શાક બકાલું જોખાઈ ગયું છે. ઓમકારનાથ બાપુના આશ્રમે જઈશું પોઈરે. આજ કીધું આજ મારી લગ્નની હેપી એનિવર્સરી. એનિવર્સરી છે જેને ખબર ન તો મેં કીધું બીજે જાઉં એ કરતાં બાપુની સેવા કરવા જાવી સારું. બરાબર હોટલોમાં કરી કરતા ઓમકારનાથ બાપુની સેવા કરી. આદેશ જો અમે બાપુના આશ્રમે પહોંચી ગયા છીએ. ત્યાં થોડુંક ધીમે બોલું કેમ કે બાપુને ખબર પડશે તો વિડીયો ડિલીટ કરી નાખશે મોબાઈલમાંથી. એટલે બાપુ બહાર ગયા ને ત્યાં વિડીયો ઉતારી લઉં. એટલે હું આવી ને ત્યારે જ મને એમ કીધું ગુડી વિડીયો ન ઉતારતી? હા બાપુ નહીં ઉતારું. જો મમ્મી શું કરે શું કરસ? આદેશ કરેલા રીંગણાનું શાક કરવું હોય મસાલો તૈયાર છે રીંગણા મામી રોટલી કરે. મેં રોટલી બનાવું છું હા કે જલ્દી જલ્દી થઈ જાય એમ હા ફટાફટ 2 જણા હોય તો 2 જણા તો થઈ જાય અને પપ્પા અને વારે મુના મામા સેવા કરે ને પપ્પા અહીંયા કરે. કા પપ્પા? હા 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 તો પપ્પા વારે અત્યારે વસા બાપા હતા એ અમારા સેવા કરવા આવ્યા. દાદા નવા ગામના છે. બહુ અમારા બહુ સારું પડે કેમ કે કેટલાય ટાઈમથી અમે આવીને એટલે એ અમને ઓળખે બહુ સારી રીતના. એટલે કહેતા હતા પપ્પા વારે ને વિડીયો ઉતાર લઈએ. ત્યાં કાંઈ કરે નહીં ને તો શું. હા ચાલો પછી તૈયાર થઈ જાય જમવાનું. રાતે તો પાઉંભાજીનો પ્રોગ્રામ છે અને હે ને બાપુ બપોરે ધ્યાનમાં જાય ને ત્યારે હું તમને આખા આશ્રમનો હે ને બ્લોગ ઉતારીશ સાનું. એટલે બાપુને ખબર ન પડે ને એટલે અત્યારે તો આ ખાલી હે ને રસોઈ આ રહ્યું ને ભંડાર છે. તો અહીંયા મામી આવડું હે ભંડાર ઘર. હા કઈ તમે કોઈ આવો આપણી જાતે જ બનાવવાનું હા બનાવી ખવડાવવાનું તમારે બી ખાવાનું ખાવાનું. હા જો આવડો ભંડાર ઘર. સેવા કરવાની હા આવડો ભંડાર છે અને આ આખું આવી રીતના છે. અહીં મારા પપ્પાની વારે છે. હું અહીંયા મંદિર છે એ હું બસ દેખાડીશ તમને. જો આટલું બધું પપ્પાએ કામ કર્યું છે. આજે એનિવર્સરીના દિવસે પપ્પા સેવા કરે છે. હા હા બરોબર. જો પ્રાચીન ભરત મિલાપ ચરણ ચિહ્ન મંદિર દર્શન મુખ્ય દર્શન. ચલો કરી દર્શન. તો ચરણ દર્શન છે ભરત મિલાપ ચરણ ચિહ્ન. કરીએ દર્શન. બરાબર બધા દર્શન કરે. ગુજરાતી આ જો જ્યારે રામ ભગવાન ચરણ પાદુકા ભરતજીને આપે છે એના દર્શન છે. કારણ કે હું વનમાં જાય છે પાછળ ભરતજી જાય છે ને બરાબર છે. તો પછી રામ ભગવાનને કહે છે તો ભાઈ તમારી ચરણ પાદુકા આપો. પછી અહીંથી ચરણ પાદુકા ભગવાન ભરતજી રામ ભગવાનને એમના સર ઉપર લઈને જાય છે. અને આપણને બધાને ખબર છે કે સિંહાસન ઉપર પોતે નથી બેસતા, એમની ચરણ પાદુકા રાખી
અને રાજપાટ ચલાવે છે. રામ ભગવાનના દાસ તરીકે એમનું અયોધ્યાનું રાજપાટ ચલાવે છે. पाहीनाथ कहीं पाही गोसाई यही है प्राचीन जगह व्रत मिलाप तरण चिन्ह भगवान के कहीं पंजा कहीं कहीं घुटना कहीं अंगूठा कहीं जो અહીંયા ભગવાનનું અંદર તમને આકૃતિ દેખાય તો દેખાડું. के तरण चिन्ह है. જો પગ ને એવું દેખાય છે ભગવાનનું આકૃતિમાં. બરાબર, નિરખી જોશો તો કદાચ એક ચરણ તો મને દેખાય છે. ચરણ તો ઘણા બધા છે. બરાબર, રામ ભગવાનના અહીંયા છે. ચલો આની પ્રદક્ષિણા કરી લઈએ આપણે. ક્યાં? હા, કરી મેં કરતી હાલા. સાસુ કે બધા મળ્યા નહીં. હા, આ બધા માતાજી આવ્યા હતા ને, રામ ભગવાનના માતાજી ને બધા માં સીતાજીને મળ્યા હતા ને, प्राचीन जगह એના અહીંયા ચરણ चिन्ह जब राम जी का व्रत કૌશલ્યા મૈયાના રામ માતા ઓલા સીતા મૈયાના એના જોવામાં सर्विस निकल गया है. છે. ચરણ ને એવું તમને દેખાતું હોય તો નીરખી જુઓ તો દેખાશે. બરાબર, આ બધા એમના નિશાની છે ચરણની ને એની. કારણ કે ભરત અહીંયા રામ ભગવાનને મળવા આવ્યા હતા ત્યારે બધા જનક રાજા ને ભરતજી મળવા આવ્યા ત્યારે બધા કૌશલ્યા મૈયા ને બધા આવ્યા હતા. એટલે અહીંયા મુલાકાત થઈ હતી. બરાબર, એટલે અહીંયા શું એમની અમુક નિશાની છે. બરાબર, આ જગ્યાએ ભરત ભગવાન આવે છે ને પાછળ રામ ભગવાનને એમ કે મારે વનમાં આવવું છે તમારી યાર. ત્યારે પછી રામ ભગવાન ઘણું બધું સમજાવીને એમ કહે છે તો અયોધ્યાની ગાદીનું શું થાય એમ. પછી ભરત ભગવાન કહે છે કે તો તમારી ચરણ પાદુકા આપો, અને અહીંથી ચરણ પાદુકા લઈ જાય છે ને અહીં મિલાપ કરીને પાછા બધા અયોધ્યા જાય છે. અને રામ ભગવાન એમના 14 વર્ષનો વનવાસ રેગ્યુલર ચાલુ કરે છે. જો મુનાભાઈને ગુજરાતી ભેગા થઈ ગયા. રણછોડદાસ બાપુનું આશ્રમ છે ચિત્રકૂટમાં જ છે. શું હે? શ્રી કાદંબગીરી ગિરી મુખારબેન મુખ છે અહીંયા. કુબેર કુંડ છે. બીજું મુખ છે કાદંબરી ભગવાન. જો પરિક્રમામાં પહાડ જ છે. પહાડની જ પરિક્રમા થાય, કાદંબરી પહાડ. બરોબર, જય ઓમ નમઃ શિવાય. શ્રી મનસાપૂર્ણ રામ મંદિર. આપણે થોડાક આગળ નીકળી ગયા છીએ. મુનાબેનની પાછળ હે. થોડીક વાર રાહ જોઈ. પરિક્રમા ચિત્રકૂટ આવો તો કાદંબરી પહાડની પરિક્રમા જરૂર કરો. એનું કારણ છે કે રસ્તો રોડ જેવો છે, ફર્સ્ટ ક્લાસ છે, અને 6 કિલોમીટર છે. એમાં કંઈ ઓલું નથી. આ મુનાભાઈની આયલા આવે. હેલો ગાઈઝ, તો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.